થઈ અને આખરે તેની હત્યા કરવામાં આવી. વર્ષ 2022માં ભાજપના કાર્યકર્તા રાકેશ ઉર્ફે બોબી મહેતાનું પણ ખાડિયામાં ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. તેની પણ હત્યા કરવામાં આવી હતી. ગુજરાતની અસ્મિતા, ગુજરાતની ઓળખ આ પ્રકારની નથી, પણ કેટલાક તત્વો ગુજરાતની શાંતિને ડહોળવા માંગે છે અને એટલા જ માટે તે આ પ્રકારના કૃત્યો કરતા રહે છે. પણ ગુજરાત પોલીસ આવા કુખ્યાત અને શૈતાનોને ઝડપી પાડે છે અને તેમને હવાલે કરે છે કાયદાના, કારણ કે કાયદો સર્વોપરી છે. અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું રાજકારણની અને સાથે વાત કરીશું વિકાસની.